સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો વાગે સવારના 7:30 જેવું થયું અને અમે ઢોરનું કરતા હતા તે બસ કરી લીધું, પાણી કર્યું, રૂપાર્યું, નવરાવ્યું અને ફૂલ ફટાક જેવા નવરાવાને નિરણ બિરણ થઈ ગઈ અને બધું કામ કમ્પ્લીટ કરી દીધું। એ નિરણે થઈ ગઈ, પાણી થઈ ગયું અને ધોવાઈ ગયો તબેલો। કાયમ અમારે છે ને લાઇટ વહી જાય તે આજે છે ને વહેલું કામ લીધું હતું તે નિર્ણય થઈ ગઈ અને કમાણીમાંથી કાઢવાનો ડૂસો હોય તે ડૂસો કાઢ્યો ને એ બધું કામ હતું એ કર્યું। મીઠોયો તબેલો ભીહું નવરાવીએ અને ઘહે નવરાવીએ ને એટલે જીગારા કરે ને એવી થઈ જાય। જાડી મોટી નવરાવ્યું મણી ન ગમે એટલે હારી પછી ગહે જાવીએ સીલો ભરીએ ને લોહી નીકળે ને એવી થઈ જાય। આ રૂપારી ધમારે નાખીએ એટલે પછી હાંજ સુધીનું હક, હાંજી પાછી છે ને હલામી નવરાવવાની રહી ત્યાં સુધી ત્યાં ઈવી ભરાય પણ એટલું બચ્યું પણ નહીં। એ આગળ ખાવાનું એ ખાય થોડું થોડું અને બેહે જાય એટલે સાવ શાંતિ। અને આયુષની મોરા પૂતી તે આયુષની પણ મૂકાવ્યા, કાલે મૂકાવ્યા, કાલે પાછા રિપોર્ટો કરાવ્યા, દવા લીધી અને કાલે મૂકાવ્યા તે હતા સારું હતું તે બસ વાંધો નહોતો બસ મૂકી દીધો હોસ્ટેલી। ને જો આ ખાય અસલના ને તમારી ગડુલી પણ થોડું થોડું વારવા માંડી। આ મોટી હે તે એ પણ વ્યાજમમાંથી આવે જાય ને અમે હમણાં 2 ભેહું વેચ્યું અને એ ગાભણીયું ઉત્યું અને વ્યાજમમાં આવે ને તૈયારીમાં ઉત્યું તે અમે લેવેચનું કરીએ એટલે પછી વેચી નાખ્યું હતું, પાછું લઈ લીધું અને ઘણા નહીં થાય કે આવી વેચવા માંડ્યા, વેચવા નથી માંડ્યા। અમારા પાસે લેવેચનો માલ હોય એ અમે કાઢીએ એટલે 2 ભેહું વેચ્યું ને એ પાછું લીધું અને લઈએ અમે આપણે થાય કે 7-8 મહિના હાસવવાની છે એવી રીતની ભી હોય ને એ લઈએ એટલે એ જીવનો જીવ પણ બસાઈ જાય અને બીજા નંબરમાં કે આપણી માલ પણ સરસ તૈયાર થઈ જાય અને દૂધમાં પણ હાંબુ પાછું સારું હોય એટલે એવી રીતનો માલ લઈએ। સારો માલ હોય ને તો કટિંગમાં જતો હોય તો અમે એમાંથી આપણે થાય કે ના ના બસાઈ જાય તો વધારે સારું। તો એવી રીતના ઘણો બધો માલ અમારા તબેલામાં છે એટલે એવું ખોટું બોલન ધંધો કરવાનો નથી, આપણી ઈમાનદારીથી અને જે કંઈ છે એ આપણે કોઈને દે દેવાનું નથી અને કોઈનું આપણું લઈ લેવાનું નથી। હોના નસીબનું કમાતા હોય પણ હે ને અમુક માણસ એવા હોય ને કે વીડિયામાંથી વીણે ને અહીં ભેગું કરે ને પછી બહાર પીરશે પણ અમને કંઈ ફેર ન પડતો હોય વીણે ને બહાર પીરશે તો એ કામ અમારે આ ખોટું કરવાનું છે ને કામ અમારે આમાંથી લઈ લેવાનું છે। એટલે આપણે અહીં થાય કે વીડિયામાંથી ઝીણી ઝીણી વસ્તુની નોટિસ કરે ને પછી બહાર વાતું કરવા મળે એ એટલે અમારે કંઈ એવું છે નહીં અને બધાને સરા જયા રહે બધાને હાંભા છે જે છે એ એટલે એવું હે હોય। અમુકના વિચારું સારા હોય અને અમુકના વિચારું નબળા હોય, જેના નબળા વિચાર હોય એ નબળું વિચારતા હોય, સારા વિચાર હોય એ સારું વિચારતા હોય પણ હું ત્યાં એ જ કાં કે સારો વિચાર જ્યાં સુધી આપણા દિમાગમાં આવે ને ત્યાં સુધી નબળો વિચાર ન કરવો જોઈએ કોઈના પણ માટે એ કે મારા નસીબમાં હે એ જ હું કમાવાની છે, તમારા નસીબમાં હે એ તમે કમાવાના છે। આપણે ફાલતુ કોકનું ખાલી ખાટું ટાઈમ વેસ્ટ કરીએ એનાથી તો વધારે મહેનત કરીએ તો ન આપણી ફાયદો થાય પણ એવું વિચારવાવાળા થોડા હે એટલે સારું વિચારે એના માટે તો કોઈ કંઈ હે જ નહીં। પણ મળી હે ને બહારથી હમણાં થોડું બધું સંભળાવવા મળતું હતું કે એ ભીહું વેચવા માંડ્યા અને મકાન કરેથી ભીહું વેચે ને તો એવું કંઈ નથી, હવની હુંજીથી હવ કરતા હોય અને ભીહું વેચીએ તો પણ એ અબડ્યું કામ આદરું હોય એમાં ભીહું વેચે કંઈ ભેગું ન થતું હોય એટલે આપણે જેટલું આપણા ભાગમાં હોય ને એટલું કમાતા હોય ને હવની હુંજી હવ કરતા હોય એટલે વીણવાનું છે ને મહેરબાની કરે અને થોડુંક માપી કરે તો વધારે સારું એટલે આ કંઈ ફેર ન પડતો હોય પણ આપણી થાય કે એ માણસની થાય કે આપણે એની વાતો કરીએ ને તો એને ખબર નથી પડતી પણ તમે જે કંઈ અમારી વાત વાહે કરતા હોય ને એ અમની પાસે ખબર પડતી હોય, મોડી પડતી હોય પણ પડતી હોય જરૂર એટલે એવું હે। તો અટાણે હે ને તે 12 હે ભીહું અને 2 વેચ્યું, સૌ દૂત્યું નથી 2 વેચ્યું અને 12 ભીહું અટાણે તબેલામાં હાજર હે અને પાડિયાવની જીગા કરી તો પાડિયાવની જીગા હે ને અમે ખીલા હટાડ્યા, હાકળ કરી તબેલામાં તાર પાડિયા જેને હમાણા, રોગા પાડિયાને જ હમાણા, હું આગળ તમને દેખાડ્યા કાંથી ખાલી ખીલા થયા એ પણ 1 કિલો હે ને આથી ખાલી થયો તે એ ભીહ મોટી હે એને બેહવા હાટું જગ્યા જોઈએ એટલે એવા હાટું થઈ અને ત્યાં હટાડીને જ ને આથી હટાડ્યું આની ભેગ્યું કર્યું ને હટાડ્યું ને તે ત્યાં 3 પાડડા હામાં 2 ભીહોના ખીલામાં 3 પાડિયા બાંધ્યા એટલે ખાલી જગ્યા કરવી હોય ને તો એમાં મુશ્કેલ થાય અને બાકી તો અમારે કામ કરવું ને અમારે માલ રાખવો ને અમારી હુંજીથી અમે કરીએ તો જેટલી અમારી હુંજ અમણથી પૂગ થાય ને એટલું અમે કરીએ બાકી તો આ દરિયો વયો જાય પીવાય એટલું પીવાનું હે બાકી આપણામાં ત્રેવડ હોય તો ને આજે આપણે પ્લાસ્ટરવાળા પાણી સાટે અને આકોરની દિવાલ લીધી
બાકી હે ને માણસના અટાણે મનોવર્તી પોતાનામાં ધ્યાન નથી દેવું, કોકનામાં ધ્યાન દેવામાં જાજુ રુચિ છે. એટલે હું તો અહીં જ કાં કે એવું ન કરાય, આપણે આપણામાં ધ્યાન દઈએ ને તો અતિ પામીએ. એટલે જાજુ આપણા નસીબનું વધારે મેળવે હગી. તમે જેટલું કામ કરો એટલું તમે મેળવો. હું તો અહીં જ કાં કે કામ કરો ને તો તમે કામીએ તો પામીએ, નકર કંઈ નથી અટાણે. અને કોઈ પણ ઓલામાં જઈએ આપણે, કોઈ પણ જગ્યાએ જઈએ ને ગમે ત્યાં જઈએ ને કામ તો કરવું જ પડે. કામ વગરનું તો કંઈ નથી. તો આ પણ જ્યાં મહેનત કરીએ ને તો મહેનતના ફળ હર હંમેશ મીઠા જ હોય. એટલે વાર લાગે પણ ઈશ્વરની દેવું પડે એ જરૂર છે. ને જો આપણે વરહ દી હે ને આ માંડવી બગડે જતી, એ માંડવી હે ને અમારી એવી અસલની રહી ગઈ ઈશ્વરની દયાથી ને અમારી મહેનતથી. એટલે અમે આમાં હે ને હાવ લાગત ટાઈસ પાથરી હતી. એટલે આવલે ડીમમાંથી ધૂળ હારતા હતા તે ડીમમાંથી ધૂળે એ નાખી અને અમારી આની બરડ આપણે ઓલો કૂવાનો ખાડો કર્યો તો એમાંથી નીકળી હતી એ બરડે નાખી દીધી. બહુ જ અસલની આખી માંડવી થઈ ગઈ. હજી એક હાથી મણ થાય કે કઠોર થઈને હાંકીએ ને તો ફીરે જાય, નકર ત્યાં ભૂહાય. પણ એક હાલીએ ને તો હાંકીએ, નકર રેવા દઈએ. અમારા દાદા રોજ અગરબત્તીઓ કરે ને એટલી રૂપર માંડવી હે ને દાદા? અગરબત્તી જલાવા કરીએ એટલે હારી માંડવી છે ની. હા, હું દાદો બે ઘૂમરો મારવા કાયમ સવારમાં એક આંટો મારીએ તો આપણે ઈશ્વર દી આખાની રોજી આપી દઈએ. અને બાકી હે ને કોઈની મગજ ઉપર લેવાનું ને તેમાં હે ને વીણે ને એની મગજ ઉપર લેવાનું હે કે આપણે વીણીએ ને તો એને ખબર પડે હે. એટલે સારું જે જોવાવાળાને સારી કોમેન્ટ કરવાવાળા હે ને એને તો કોઈ નો ટેન્શન. અને મણી પણ કંઈ ફરક નથી પડતો. મણી સારી કોમેન્ટ કરે અને હારી જ મારા ઓલામાં હારી જ કોમેન્ટ આવે એટલે મને નો ટેન્શન, મને કોઈ ઉપાધિ નથી. બધી સારી કોમેન્ટ જ કરે. અને સારું તમને ભગવાન મારા ઓલામાંથી કાંઈક તમે, હું એ જ ક્યાં કે હું આથી વિડીયો મૂકા એમાંથી એક વ્યક્તિ પણ કદાચ સુધારવાની ટ્રાય કરે અને કામમાં ઓલું કરે અને કંઈક આગળ વધવાની કોશિશ કરે તો જરૂર વધે હગે હે. અને ઢોરનો ધંધોય સારો છે, કંઈ પણ ઓલું નથી. આપણે સારા અહીંથી ઓલું કરીએ તો, અને એમાંય પણ એ પ્રેમથી કરીએ ને તો, બાકી મનથી ઉપલું કરીએ ને તો કંઈ નથી. આપણે એ પશુની પ્રેમ કરવો પડે અને પ્રેમથી સારી રીતના રાખીએ ને તો એ પણ અઢળક માઇક દે ને અભરીના જે ભરે. ને જો આ કોરાન પડખે હે ને આ બધા હાવ એવામાં પાડડા હાટું થઈને મેં રાખ્યું હતું. મેં કીધું મોકરા કરવા થાય પણ એ પાડડા વૈયાગા બધા ગમાડીને જ્યાંથી કંઈક આપણું મકાન આવી રીતનું લાગે. મેરું ને સેટ બે ઉપરથી કંઈક ડિસ્કસ કરે કામ કરવાનું હે. એ ખબર નહીં કામ કરવાનું હોય. આજ ત્યાં આકોરની દિવાલ લઈએ, આ ગોલાઈવાળી આપણે ઝૂમ કરીને જોઈ લઈએ. ને રેલિયું બધું થેગું ફીટ આવતા. રેલિયું હે ને એ ઉપરથી જ કરતા આવ્યા હતા. એક ડગરું બાકી હતી એ એવું આવે જાય ને તો પછી કરી દઈએ. અને 2 જણાની કામવું ને 2 જણાની કમાવું ને એ પણ હાડ જ હે. અને વહેમું હે કામે કરવું ને કાંડાને ગમાણીએ એ બધું ગમે એ માણસ. અમારાને જે 2 માણસ કામતા હે એને ખબર જ હે કે કવડ્યું વહેમું હે. કામે કરવું એ કામવું એ આપણે દે તોડે ને ઢળા કરીએ ને ટીપે ને ભેગું કરવું એવું જ થાય ને અટાણે. તો કંઈ એવું તો કંઈ નથી કે આંબો આંબલી હતી આપણે ઠઠેરેલી. ગમે ત્યાં દે તોડીએ ત્યાં જ માથું ફોડીએ તો લોહી નીકળે ઓલી કહેવત છે ને એનાનાજી. એટલે એવું હે ને જો અરે આ એમ. અને અમે હે ને કાંતા કરીએ ભેગું, ભક્તિ પણ એવી જ કરીએ કે અમે કાયમ સવારમાં હે ને જો આમાંથી ધતુરાના ફૂલની હે ને જોરી ભરાઈ જાય કાયમ. એટલે કાયમ સવારે હે ને શેઠ મંદિરે લઈ જાય અને મૂકે આવે. પોતાથી સડાવે એટલે પોતે સડાવે અને બાકીના ને મૂકતા આવે. કોઈ પણ ભક્ત આવે એની સડાવવા હોય તો. અને હું આકોને પડખે હે ને બીલિયું વાવે ગઈ, એ આકોને પડખે વાવ્યું. અને આકોને પડખે કેર્યું વાવ્યું. તે અહીં ધોરિયો કર્યો એક દી વાહુથી અને કેર્યું વાવ્યું. એક કેર અમારી પડે ગઈ હતી ને તેમાં બસલા ઉતા ને તે અહીંયા વાવે ગઈ હતી. તે એ અસલની થઈ ગઈ. અમારા સોટિયાની દાદીની નાવું ધોવું હાલો મારે નાવાનું હે નળી નેવરી થાય તો. અને આકોને પડખે હે ને મેં મસ્ત ભ્રાણીને એ પણ બધું એક દી નેવરી ઉતી ને બપોર સુધી તે એ અસલની વાવે ને બધાય હરખ્યા કરી દીધા. જો આમાં સીતાફળ મલ્લોકના હે આજે ઓતળવા લીધા ત્યાં ખીસ્યા સવારમાં કે કાસા રોગા દંડા લઈને જામે પડો હતી તોડે નાખી દો. આખાય ઓતળે નાખે હાવ કાસા ને પાકા ને બધા. પાકલતા ઘોર્યું ખાય તો આપણે કંઈ નડતા ન હોય ને ખાવા હાટું છે. પણ આ વાહડો લઈ લીધો ને વાહડેથી જામે પડ્યા તે તોડે નાખે. છોકરા ન સમજે. ને અટાણે હે ને અમારે દોવાની થોડ્યું હે 8 જ દોવાની હે કે દૂધે માપી હે જાજુ તો કંઈ ને તો
35-40 જેવું જ હે દૂધ કે અટાણે કાંઈ ભીં દબાઈ ગયું ને અટાણે તો મોસ્ટ બધાને ખબર જ હોય કે વધારે જાય છે ભેગી ભીહું કાંઈ ભણ્યું જ હોય એ ને જો અમારા માઈ પ્રાણીનો કુંડીઓ આ ગઈમાં ઇંગ્લેન્ડ તાર આપતા ગયા તે એ ઉત્યું પાછું કે ઉજેરે રાખજે તે પછી અમે આ બધામાં મૂક્યું વાવ્યું પાછું અને આય પણ વાવી આ બનું તેલનું ગલેની દાદીને ખાલી થઈ ને તે એ ખાલી કરે ને એમાં વાવે દીધી એ અસલની થઈ ગઈ તે ઘર ધારા જઈએ ને ચોરી જો હગાને એમાં સ્ટીંગાઈ ફૂલ લઈ જવાની લેતો આવે પાછી કાયમ હવે મારે ગોતવી નહીં જો આવા ડોલું ને બધું ત્રૂટે ગળ ને હોય ને એમાં આપણે વાવી દઈએ તો આ કુંડાઓમાં આ મેં મની વેલ વાવી ને આ છે તે અપરાજિતા હે એમાં વિસારા ડેટકો હે પણ હે ને એમાં કાલે હું આયુષને મૂકવા વહી ગઈ ને તે માથેથી ગારીયું પડ્યું આમાં એની પછી આ લઈ લીધું આ કાનુડો હે અને કાનુડો કહીએ અમારી ભાષામાં અમે કાનુડો કહીએ બાકી તો ખબર નહીં આની કામ કહેવાતું મય આ પણ કાનુડો છે અને ઓલા બે મટુડા હે અને આ કંઈક નર્સરીથી ઝાડવું આવ્યું હતું એ હે તે બધાય જ્યાં એમાં ઘરને હાંભું આપણે અહીં જોઈએ ને તો મસ્ત લાગે અહીં બધા કુંડા ને ડોયલું ને ખાલી થાય ને એવામાં વાવેદા તે અસલનું થઈ જાય ને ઝાડવા વાવવાનો મને દુનિયાનો શોખ એ મને થાય કે હું દી આખો ઝાડવા વાવવાનો હોય ને તો હું ખાધા પીધા વગરની ઝાડવા વાવ્યા રાખા એવો શોખ મને ઝાડવા વાવવાનો અને આ પણ જો આપણી વેલ હે ને એ અસલની થઈ ગઈ આમાં અપરાજિતા હે અને મની વેલ હે ને પછી કારી સણોઠી હે મલક હે એમાં આ મને પૂરિયા આપી હતી કારી સણોઠી હતી એ હે તે એ વાવે દીધી એમાંથી એમાંમાં કુંડામાં ઉજરે ગઈ હલો લુગડા મલક ના હે કાલે ભાઈને હોસ્ટેલે મૂક્યો પછી કાલે નહોતા ધોવાના તે નહોતા ધોયા આજ ધોવાનું હે નાવા ધોવાનું હે ને ઘરમાં પણ અસલનું હંજવારીને પોતું બધું થઈ ગયું એમ રાંધવાનું હે તે દાળ ઢોકરી કરીએ કે એવું કંઈક કરી હોય તે ફોરું ખાવાનું મન થાય ને આ હે ને મારે આખો ડોયલો ખુલે જાય આ હે ગોડાઉન છે મોટું અમે રહીએ ને આખે ખુલે જાય તે ખોલી નાખ્યું બતાવે થોડોક તડકો આવે તો સારું એમ ઘરમાં ને બધું એ ચોખ્ખું કરે ને પછી વારસોર કરે ને વંજવારી પોતું થઈ જાય એટલે મોટું કામ નીકળી જાય ઢોરનું થઈ જાય અને આપણું કામ પણ પૂરું થઈ જાય ને હમણાં થાય ને બેગ દી આયુષ ઘેર રહ્યો તો તે ઠાવકો મોર આપું તે પછી એના વાહે હે ને કંઈ હું વિડીયો ઉતારવાનું મન નહોતું થતું અને પછી કાલે રિપોર્ટ કરાવ્યા ને તે કાલે સારું હતું ને બધા એના પેટલેસ ને ઘટ્યા હતા એ પણ સારું થઈ ગયું હતું બસ કાલે એને મૂકી આવ્યા હોસ્ટેલની એને 2-3 દિવસથી એનો હા હું કરતો હતો કે મારી ભણવાનું બગડે પછી હું વાહે રહેજા તો પછી કાલે મૂક્યો ને હોસ્ટેલની તે કાલે કંઈ વાંધો નહોતો એ તો મહિનો દી રહ્યો કાલે ગુરુ પૂર્ણિમા હતી તે કાલે પછી અમે અમારા મંદિરની પૂજા કરીએ મારો ગુરુ તો ઇંગ્લેન્ડ હે અને આયુષનો ગુરુ આ હે તેની ગુરુના નંબર ગોઈતા પણ એના ગુરુના નંબર મળ્યા ને શેઠનો ગુરુ વિદેશ છે એટલે બધા પોતપોતાના ગુરુની મનમાં યાદ કર્યા અને અમારા લખમણ તો એ જ કે મારો મોટો ગુરુ મહાદેવની પણ યાદ કર્યા ને સવારમાં મંદિરનું ને એ બધું એણે કર્યું તે એવું બધું હાલે થોડુંક કામય કરીએ થોડુંક આવીએ જઈએ અને થોડુંક ભક્તિ પણ કરીએ એટલે આપણો ભવ સાગર પાર થઈ જાય અને આવવા જવાના ફેરામાંથી મુક્ત થઈએ એટલે એવું વિચારીએ તો આપણી જાત ટાણું હોય ટાણે ઉઠેગા હોય તો પછી કંઈ વાંધો ન આવે અને કોઈની પણ કાંઈ કોમેન્ટ હોય તો જરૂર જણાવજો ને મારા વિડીયા જોવે ને અમારા કડિયાવના પણ ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે કે તમારા કડિયાવના કોન્ટેક આપજો તો પછી આપણે એક એવો જ વિડીયો બનાવ્યો કે પ્લાસ્ટરવાળા કડિયા હે પછી અમારે સીડી ટપાટ કરવાના હે તે કાલે જોવાતા ગાતા પણ ગમે એને નથી ગમતા ને એવું થાય ને લાદી પણ ભાણવર જોવા ગાતા તે નથી બહુ ગમતી તે જોઈએ પછી કાંથી લઈએ ભાણવરથી લઈએ કે મોરબી જઈએ કે અને બધા આવે એ તો કહે કે મોરબીથી લ્યો તો વધારે સારું પણ મોરબી અમારે જવાનું ઓલું થાય કે એક દી પડે જાય તો હાજી રાતે પૂગીએ તો એ તો દોવાની તો કંઈ ઉપાધિ નથી જોઈ લો હેતી દોવે લઈએ પણ તો એ થાય કે આથી મેળાવે જાય તો વધારે સારું તો સારું હાલો અટાણામાં ત્યાં હે ને આજનો વિડીયો હમણાં વિડીયા નહોતા આવતા ને કાલે મારા માનો ફોન આવ્યો તો એ કહેતી હતી કે વિડીયા નહોતા આવતા ને હતા હે ને મારા બાપાની પણ દુનિયાના સાંભળે અને કાલે નહીં ને પ્રમણે દી અમારે ઘેર ગઈ હતી ને તારા એ થતું હતું કે હા ઉડ લાગે એટલે એવું હે તો એ તેની પાસે જજો ટાઈમ નથી તો થોડાક મહિનામાં આવતા રહી હે તો એવું હે તો સારું હાલો આપણે અટાણમાં એ જ વિડીયો એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.